યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવી માં રામવાળી રામ, જય મા કુંખાર મેરડી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો કારણ કે આજ પૂરી રાતથી જ મારું ફ્લાવર ડેકોરેશનનું કામ ચાલે છે. હું અત્યારે છું આપણે રાંચેડા વિસ્તારની અંદર પલોડિયા જોડે, અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે હું છું અરણ્ય ફાર્મની અંદર. તો ચલો મિત્રો, હવે થોડુંક આપણે કારણ કે ફ્લાવર ડેકોરેશન બહુ કામ બાકી છે, તો હવે કામ કરશું. તો ચલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. જઈએ અત્યારે ચાલ્યા માટે, કારણ કે એટલું અંધારું છે ને ભાઈ, જોરદાર બીક લાગે હો ભાઈ. જોજો કોઈ એકલા ના નીકળતા, જો સુમસાન એરિયા હે. મસ્ત ગરમા ગરમ ચા પીએ, કારણ કે ઠંડી બી બહુ જોરદાર છે. વાગી જશે 2:15. ચા બા મસ્ત પી લઈએ. ચા પીને એક મસાલો ખાઈ લેશું. ऐसे पुलना काम है नाइट में. चलो गुड नाइट. गुड नाइट. जय माताजी. जय माताजी. तुम जरूर ना आओ शांति ही काम कर लो, ध्यान थे. चलो हार. जय श्री कृष्ण. चलो टोपी टोपी आ रही ना तने. चलो जय श्री कृष्ण. जय माताजी. काले हाथ दा એટલું બધું કોણ છે? हाथ तो पड़ी जाए ना कर ले. चलो बाहर जाने जाऊँ कल. बाहर आए तो जैसो हैं. हार. તો પાણી બદલો. ગાઈસ, બહુ દિવસે અમારા દોસ્તો, કારણ કે અમે લોકો 20 વર્ષથી કામ ભેગા જોડે કરીએ, અને બહુ ટાઈમ પછી આજ મળ્યા છે અમે. કારણ કે આજ બધા અમારે સાથે જ કામ કરવાનું છે. અમારા જોયલભાઈ છે, રાજુભાઈ છે, ભૂરાભાઈ છે, એક ભાઈ નવો માણસ છે. કારણ કે બહુ ટાઈમ પછી અમે ભેગા થયા. કારણ કે જો અત્યારે ચહેરા થોડા ગાડીમાં અંધારું એટલે ઓછું દેખાય છે. વાંધો નહીં, ચલો હું તમને આગળ જઈને પાર્ટી ચાબા પીશું ભાઈ, મને મુલાકાત કરાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. લે હળો, કેટલી વાર લ્યા જોયેલ ક્યાં ગયો? જોયેલ કાકા આ હા, મારો ભાઈ દેખાતો નહીં. બોલો, હા બહુ ટાઈમ પછી હાલો દાણા પર ફટાફટ. ચલો હાલો હવે. હવે હવે મારા ભાઈ ચા, હવે શાંતિ રાખો, ચા પી લો. થાય આ તમે શું શું મગાવી? ચા મગાવી, મસ્કા જોયેલ તો એ શું મગાવી? ચા જામ વાળું મસ્કાબન કે ચીજ વાળું? જામ વાળું હે ને? જામ વાળું મસ્ત મસ્કાબન ખાઈ. અરે કહેતો ખરો, એકલો એકલો ખાવા માંડો યાર, કહેતો નથી યાર. હા બસ તો યાર, હવે આવીએ તું એકલો એકલો ખાઈ યાર. ચલો ભાઈ, ચા આવીએ હવે. ચા બા પી લઈએ આપણે. મસ્કાબન તો થોડુંક ખાઈ લીધું, રાજુ બી લઈને આવ્યા તો થોડું ચેક કરી લીધું. નેરનગરથી ચા પીને સીધા નીકળશું, આપણે જઈશું રાંચેડા. પણ યાર શું કરવા માથાકૂટ યાર, કામ કરવાનું. તમને એ બેવામાં બહુ વાર લાગે. આ માલ બધો ગાડીમાં યાર. બેહો ને યાર જલ્દી યાર. આ જોયા જોયા આપણે આવી ગયા હતા રાંચેડા, જ્યાં આપણે કામ કરવાનું છે એ જગ્યાએ આવી ગયા. કારણ કે જો તો એટલું અંધારું છે ને ભાઈ, બીક લાગે એવું જોરદાર અંધારું છે. જોઈ શકો છો, કંઈ દેખાતું નથી, એટલું અંધારું બોલાય. અને ઠંડી બી એવી એટલી જોરદાર છે ને, બહુ ઠંડી છે. ચલો ભાઈ, માલ ઉતારો. ચલો ગાડીમાં ચાલો. આપણે માલ છે તો ચોરી ઉતારી, કારણ કે ચોરી આપણી પાછળની સાઈડ છે. અહીં કોઈ છે જ નહીં ડેકોરેશન બી. અને અંધારું એટલું છે ને, આ તો અંદર આટલી લાઇટ ચાલુ છે, બાકી બહાર તો બહુ અંધારું છે. અમારા જોયેલ બીજો મસાલો બનાવે. મસાલા પણ થોડો હાલજો મારા ભાઈઓ. આવું યાર, બહુ ટાઈમ પછી ભેગા થઈને તમે આવું કરો યાર. કારણ કે ઠંડી બી બહુ જોરદાર છે ભાઈ. જોરદાર કામ ચાલુ છે ભાઈ. રાજુભાઈ કામ કરે છે. અમારા જોયેલભાઈ ઘરે ઘરે પાણી પીએ ને તમાકુ બનાવે. જો આ બરાબર છે ને, ઠંડી બહુ જોરદાર છે મારા ભાઈ. કારણ કે ફાર્મ હાઉસની અંદર અત્યારે બધું નીચે ઝાકર એટલો પડે ને કે બધું પલળી ગયું નીચે. ચલો હવે આપણે ચડવાનું છે અમારે ચોરી. એની અંદર આપણે કામ કરવાનું છે. મસ્ત આ રીતનું લોકેશન છે, જોરદાર. જુઓ
શું છે રમતું મેલ ચાર છે બધું જો મારું પૂરાબેન ઉતાવળ આવી બહુ જોરદાર કારણ કે એ ઠંડી આવ્યા હોય ને તે હાથ ખીચામ ગાલ્યા જુઓ ઓજરે એ ઓજરે ઠંડી જોરદાર છે હવે આપણે જવું છે ચા લેવા માટે કારણ કે વાગી જશે 2 શું પેલા કાંતિ ઉતાર ઉતાર કરે છે કાંતિ જવા દે ને હવે કાંતિ વાંકી ઠંડી લાગે વાંકે ઠંડી જેવા ઠંડી બી ભાઈ જોરદાર હો મારા ભાઈ 2 જોરદાર તોરણ બનાવી રહ્યા છે બોલતા નહીં કારણ કે આ અંદર ઠંડી ઓછી લાગે ને તે અંદર વધારે લાગે લાવવાનું બે નહીં ખાવું ને તો લાવતો નહીં ચા લેવા માટે કારણ કે જો બાર ચલો હું જઈશ હવે ચા લેવા કારણ કે એટલું અંધારું છે ને બહુ જોરદાર જો લાઇટ ચાલુ બંધ થાય જુઓ કારણ કે અંધારું બી એટલું જોરદાર ચલો હવે જશું આપણે ચા લેવા ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે કે અંધારું જોરદાર છે ભાઈ ચલના ભાઈ ચલના જલ્દી ભાઈ સાહેબ ચા લઈને તો આવી ગયા હવે પીશું ચા ઠંડી જોરદાર છે ભાઈ બસ અરે યાર મારા ખાસ તું મારો વાંકી યાર તો હું તારા માટે ના લાવું મારા ભાઈ ચલો વાંધો નહીં તો ફટાફટ કામ કરો અમે જઈએ હવે ચોરીમાં બે બનાન મારા ભાઈ જલ્દી યાર એ ઓજાસ વાંકે બે આ ખરેખર આ 2 જણા બહુ ઢીલા હો મારા ભાઈ એ ક્યાં ગયા દેખાતો નહીં આ ઓજાસ ખરેખર બહુ એકદમ ઢીલા હો બે ખરેખર આને આ ના ચાલે હો કામમાં આને કઈ ત્રણ બનાવ્યું તમે હા રાજુભાઈ બે આ તો આવું ત્રણ ત્યાં જિંદગીની પહેલી વાર જોયું લેરિયું હા ભાઈ એમ નહીં ચા પીવી તો ચા લેતા હું તમ પણ કામ સારું કરો યાર જોયેલભાઈ તમને ચા પીવી હે હા તો લેતા હું ખરી કરે ચલો મિત્રો આપણે જશું હવે બીજી વાર ચાલ્યા કાકે વાગી જશે 4:30 મિત્રો જંગલ જેવું લાગે છે અંધારું બી એટલું છે ને ઠંડી બી એટલી છે જોરદાર સુમસાન જગ્યા છે જો મારા ભાઈ ચલો મિત્રો આપણે ભૂખ લાગી તો અત્યારે સિલર સ્પેશિયલ પૌવા ખવાઈ ચલો તમારે ખાવાનું આવી જાઓ પૌવા કારણ કે ચા ત્યાં લેવા ચાની કેટલી બંધ છે સ્પેશિયલ એના માટે ચા લેવા માટે સિલે જવું પડ્યું પૌવા ખાઈને પછી જઈએ ચાની કેટલી રોયલ પિસ્ટોલ અને નાસ્તા ચલો ગાઈસ હવે આપણે ચાલે નીકળી ગયા ને હવે જશું આપણે સીધા આરણ્ય ફાર્મ કારણ કે ત્યાં તો નજીકમાં ચા હતી નહીં તો સ્પેશિયલ એના માટે સિલજ જવું પડ્યું મારે હવે બસ 5 મિનિટમાં આપણે પહોંચી જવું ગાડીની સ્પીડ ભગાવી પડે કારણ કે ખોટી શું પેલા ચા ઠંડી ના થઈ જાય એટલા માટે ગાડી અત્યારે 80 જાય ઘાય ઘા ફટાફટ ભાગો ભાઈ ચા ઠંડી ના થઈ જાય એટલું મારું કામથી ચોરીનું મસ્ત જોરદાર પાણી છે તે જો અંદર છે પોઈ નાખેલી માણસો બધા અંદર હોઈ જાય જો મારા મારા બધા માણસો હોઈ જાય મને મારે જવું પડશે ગોતા કઈ બાજુ ઊંઘ્યા છે કારણ કે હમણાં જ ઊંઘ્યા હે 5:30 વાગે જોઈ લે કઈ બાજુ ઊંઘ્યા એમાં છે સ્વિમિંગ પુલ
જોઈ શકો જોરદાર સ્વિમિંગ પુલ બનાવે. પાણી છે પણ અંદર તો ભાઈ બહુ ઠંડુ હશે. એટલે હવે અમારા માણસો કઈ બાજુ ઊંઘ્યા જોવો પડશે, કારણ કે જસ્મીનભાઈનો ફોન આવ્યો, કારણ કે ઉઠાડતા પડશે એમને. તો ચલો ઉપર થાળી આવે. મસ્ત બોર છે, તો આપણે થોડા મસ્ત બોરા વ્યાન લઈએ. જોઈ શકો જોરદાર બોર છે. તો જોરદાર ગ્રીનરી એટલી બધી છે ને ભાઈ, બહુ જોરદાર છે. આ છે પાણી ભર્યું છે, તલાવ છે ત્યાં. આ અમારા ચોરી સાથે સામે બધા ચડી જશે છે લીમડાના ઝાડ પર, કારણ કે ઉપરથી તોરણ મારવાનું હોય. તો ચલો માર લઈએ. પછી અમારા માણસો ઉપર બધા જોડે છે, આજના પર ઉપર ચડી ગયા. રાજુભાઈ લાવો તોરણ. રાજુભાઈ જો આપણે આ બાજુ ઉપર તોરણ મારી દીધું છે. અંદરનું જે આપણે જો ત્યાં ચોરી કરવાની કીધું સામે દેખાતું નથી. પત્તી કરી રહ્યા છે, મસ્ત કામ છે. ચલો પતી ગયું છે તો હવે નીકળશું ઘરે, કારણ કે આખી નાઇટના આખા દિવસના ભાઈ જોરદાર, કારણ કે જમવાનો બી મેળ નહીં પડ્યો. ચલો મિત્રો, ઝાડની અંદર બી મસ્ત ફ્લાવર ડેકોરેશન થઈ ગયું. હવે આપણે જઈશું ચોરી બાજુ. ત્યાં મૂકવાનું ચોરી જોડે. મિત્રો મસ્ત ચોરીને બહુ ડેકોરેશન જોરદાર થઈ ગયું. અમારા રાજુભાઈ જાય છે ગુલાબની પત્તી લઈને. જો મસ્ત આજુબાજુ મસ્ત કમળ છે. ચલો મિત્રો, હવે આપણે જઈશું ઘરે, કારણ કે હજુ જમવાનું છે. ટાઈમ બી થઈ ગયો. રોકડી લેવાની છે આજે, રોકડા ને કાલે ઉધાર. બરાબર, ચલો નીકળશું હવે. મસ્ત ફ્લાવર ડેકોરેશનનું કામ થઈ ગયું. જય ગણપતિ દાદા. ચલો ચલો ભાઈ, આ છે આપણું ફ્લાવર ડેકોરેશન કામ. ટોટલી હવે ફાઇનલ ફિનિશ થઈ ગયું છે. હવે આપણે જઈશું ઘરે, જઈશું બહાર, કારણ કે આ કામ માટે આખી નાઇટ, અને જો અત્યારે 2:30 વાગી ગયા. કાકા લાકડા લઈને દિવાલ કરવા લઈ જશું ત્યાં. ચલો ભાઈ, હવે આપણે જઈએ ગાડી જોડે, એ લોકો આવે એટલે બસ ફટાફટ નીકળવું છે. ચલો મિત્રો, ફ્લાવર ડેકોરેશનનું કામ કરીને આપણે અત્યારે આવી ગયા છે હવે ઘરે, કારણ કે થાકી ગયા, બહુ થાક લાગી ગયો છે. કારણ કે શનિવારની નાઇટ, રવિવારનો આખો દિવસ થઈ ગયો. હવે 5 વાગી ગયા જશે આપણે ઘરે, કારણ કે હવે નાવું છે મસ્ત ગરમ પાણીએ, નાઈને ફ્રેશ થવું પડશે તો જ શરીર સારું થશે. ચલો હવે થોડી વાર પછી આપણે નાહી લઈશું. મિત્રો આજે હું જે તો ફ્લાવર ડેકોરેશનના કામે ને ઘરે આવીને તરત પછી મારા મોટા ભાઈને મારા ભાભી આવ્યા હતા, તો પછી અમે સીધા ગયા હતા બારે જા, અને બારે જાથી આપણે હાલ આવીને બેઠા છે. તો કામ બી ઘણું બાકી, વિડીયો એડિટિંગનું કરશું. ચલો